માંગરોળની મીડિયા ટીમ સરકારી આરોગ્ય કેન્દ્રે પહોંચતા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। આરોગ્ય કર્મચારીઓ ગામડાઓમાં પાણીની ટાંકીઓમાં દવાઓ નાખીને જીવાતોનો નાશ કરવાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ અહીં આરોગ્ય કેન્દ્રમાં પાણીની ભરેલી ડોલમાં જીવાત જોવા મળે છે। આખરે મીડિયા ટીમને જોઈને અધિકારી દ્વારા આ ડોલને ખાલી કરાવી સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી। જ્યારે બીજી તરફ આરોગ્ય કેન્દ્ર આસપાસ થતા ગંદવાળો તેમજ બાથરૂમ ખૂબ વાસ મારે છે, તેમજ ગંદકી સહિત પાણીની કુંડીમાં પણ પ્લાસ્ટિક જેવું જોવા મળ્યું છે। જ્યારે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરાતા અનેક દવાઓ પોકળ થતા હોય તેમ ચારે તરફ ગંદવાળો જોવા મળ્યો છે। જ્યારે હાલ ચાંદીપુરા વાયરસનો કહેર છે, પરંતુ આ બાબતે લોકોને સમજ આવી છે, પણ ખુદ આરોગ્ય કેન્દ્ર જ ગંદકીમાં જોવા મળ્યું છે। હા, જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢના તાલુકામાં હજુ સુધી કોઈપણ ચાંદીપુરાનો કેસ નોંધાયેલ નથી। ચાંદીપુરા અટકાયતી માટે આપણે હાલ જે શાળાઓ છે, આંગણવાડીના મકાન છે, દરેક ગામની અંદર તમામ એ જે આપણી સંસ્થાઓ છે તો ત્યાં એમના મેલેન્થિયોન પાવડરની ડસ્ટિંગની કામગીરી આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ જગ્યાએ કરવામાં આવે છે। જ્યાં કચરો અને એવું પણ પડ્યું હોય ત્યાં પણ આપણે આ ડસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે। ગ્રામ પંચાયત દ્વારા પણ ચૂનો અને બરાબર છે ચૂના અને મેલેથિયોનો ડસ્ટિંગ ગ્રામ પંચાયત દ્વારા પણ આ કામગીરી કરવામાં આવે છે। આરોગ્યના તમામ કર્મચારીઓ દ્વારા ચાંદીપુરાની જનજાગૃતિ અને લક્ષણો વિશે જનજાગૃતિ તમામ ઘરે ઘરે ફરીને વિઝિટો કરીને શિબિરો કરીને અને શાળાઓમાં આંગણવાડીમાં તમામ જગ્યાઓ પર રૂબરૂ મુલાકાત લઈને ચાંદીપુરા રોગના લક્ષણો વિશે તેમજ આ રોગથી બચવા માટે શું શું કરવું જોઈએ એ સમજાવવામાં આવે છે। દરેક ગામડાઓમાં જે કંઈ કાચા મકાનો છે, માટીના મકાનો છે, લીપણવાળા મકાનો છે કે જ્યાં તિરાડો જોવા મળે છે તો પંચાયત મારફતે આ તિરાડો પૂરવાની કામગીરી પણ ચાલુ છે। જોવા મળે છે એના માટે શું કહેશો? હમણાં વાત થઈ એમ સમયાંતરે અમે 7 થી 10 દિવસે નગરપાલિકાના કર્મચારીઓ પ્લસ અમારા જે શ્રમયોગીઓ છે એમને બોલાવીને અમે તમામ કચરાનો નિકાલ સમયાંતરે કરતા હોઈએ છીએ। જે પણ અમે હવે આજે આપણે ધ્યાન દોર્યું છે તો આજે અમે એનો નિકાલ કરાવી દઈશું।